સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં આમ આદમી પાર્ટી આગેવાન સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે। એક પીડિતા જે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ કરી। આમ આદમી પાર્ટી આગેવાન કાળુ વઘાસિયા સામે ફરિયાદ કરી છે। મહિલાએ કાળુ વઘાસિયા સામે ફરિયાદ કરી। લસકાણા પોલીસે મહિલાની ફરિયાદ લઈ ગુનો નોંધ્યો છે। લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ જઈ બળાત્કાર ગુજાર્યો। વિધવા મહિલાને લગ્નની લાલચ આપી લગ્ન નહોતા કર્યા। સતત દાગ ધમકી આપતા મહિલાએ ફરિયાદ કરી। લસકાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। આજરોજ લસકાણા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો છે અને કાળુ વઘાસિયા નામના વ્યક્તિ આજથી 1.5 વર્ષ પહેલાં ફેસબુક દ્વારા મને સંપર્ક કર્યો હતો। સંપર્ક કર્યા પછી વારંવાર મારી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધ્યા છે અને જ્યારે પણ આપણે લગ્નની વાત કરી ત્યારે હરેશ વખત એવું કીધું છે કે હું રાજકીય છું, તારાથી કંઈ જ નહીં થાય। મારી એક જ માંગ છે પ્રશાસન પાસે કે આવા વ્યક્તિઓને જલ્દીથી પકડી અને કડકમાં કડક જે પણ સજા થતી હોય એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે।